કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આંબલીના પાનની ખાટી મીઠી ચટણી બનાવશું. તો કઈ રીતે બનાવવી તે આપણે જોઈએ. મેં આ આંબલીના પાન લીધા છે. આપણે એને ધોઈ અને પછી આ રીતે એને પાન ઉખેડી લઈશું. જે નસું છે એમાંથી આપણે પાન છૂટા પાડી દેવાના આ રીતે. તો ચાલો આપણે હવે પાન ધોઈ લઈએ. હવે આ રીતે આપણે બધા પાન છૂટા પાડી લઈશું. જે ડાળી છે ને એનાથી છૂટા પાડી લેવાના પાન. આ રીતે આપણે બધા પાન છૂટા કરી લઈશું. તમે કૂણા પાન લાવો તો વધારે સારું, ને કૂણા ન હોય તો પાકેલા પણ ચાલે. પાકેલા એટલે આ કૂણા પીળા ઉપર હશે, આ લીલા ઉપર હશે, તો એ પણ ચાલે, બધા પાન ચાલે. તો હવે આપણે આ બધા પાનને તોડી લઈશું. તો હવે આ મિક્સર જાર લીધું છે, તેમાં જે આપણે આંબલીના પાન તોડ્યા છે એ આપણે નાખીશું. હવે આપણે એમાં ધાણા નાખીશું. ધાણા આપણે ડાળી પણ કૂણી હોય ને તો નાખી દેવાની. તો આપણે થોડી થોડી આપણે આમાં સમારી લઈશું. આ રીતે ઉપરના થળિયું કાઢી નાખવાનું અને આ રીતે સમારીને નાખી દો. આખું એમનામાં દાંડલા હોતું નાખી દો તો પણ ચાલે. આ રીતે આપણે ધાણા નાખી દીધા. બધું આપણે ધોઈને જ લેવાનું. હવે આપણે એમાં સિંગના દાણા નાખીશું. તમે ચણા ડાળિયા કે ચવાણું સેવ પડી હોય તો નાખો તો પણ ચાલે. ઘરમાં જે કોઈ બી વસ્તુ હોય ચાલે. હવે આપણે લીલા મરચાં નાખીશું. લાલ મરચું પણ ચાલે. હવે આપણે ગોળ નાખીશું. હવે આપણે આદું સમારીને નાખીશું. આદુના ટુકડા 2 કરી અને નાખી દઈશું. છાલ એની ઉખેડી લેવાની આદુની. હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે લીંબુ નાખવા નથી, કારણ કે આંબલીના પાન ઓલરેડી ખાટા જ હોય છે, તો આપણે લીંબુ નાખવાનું નથી. તો હવે આપણે આ રીતે બંધ કરી અને આપણે ક્રશ કરી લઈશું. થોડું પાણી નાખીશું. પછી એકવાર ખોલીને પાછું થોડું નાખવું પડે તો નાખવાનું. તો આપણે થોડું પાણી નાખીએ. પાછું ચાલુ કરીએ. આપણે જોઈએ તો આપણી ચટણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મિક્સર એક બાજુ મૂકી દઈએ. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણે
આપણે આમાં લીંબુ નાખવાનું નથી, કારણ કે આંબલીના પાન ઓલરેડી ખાટા જ હોય છે. તો આપણે લીંબુ નાખ્યા વગર ખાટી મીઠી મસ્ત ચટણી તૈયાર થઈ છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો હવે આપણે સર્વ કરીશું. તો આ ખાટી મીઠી ચટણી તમે ભાખરી, પરાઠા, રોટલી ગમે તેની જોડે ખાઈ શકો છો. શાક ન હોય તો પણ ચાલે. અને બાજરીનો રોટલો, દૂધ અને આ ચટણી ખાશો તો ખૂબ જ સારી લાગશે. તો બાજરીના રોટલા જોડે પણ તમે ખાઈ શકો છો. તો આપણી આંબલીના પાનની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે. તો તમે પણ એ રીતે બનાવજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌપ્રથમ તમારા ફોન ઉપર મારી નોટિફિકેશન આવી જશે, એટલે સૌપ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે. તો આવા અવનવા વિડીયો જોવા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.